સુરેન્દ્રનગર પીજીવીસીએલ કચેરીની ઘોર બેદરકારી સામે આવી. જીવતા વીજ વાયરની રિપેરિંગ કરવામાં ઠાગા ઠૈયા. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોકી ગામે વાવાઝોડાથી વૃક્ષ ધરાશયી થતા જીવતા વીજ વાયર સાથે વીજપોલ ધરાશયી થતા ખેતી વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો હાલ સખત વારો આવ્યો છે. અનેકવાર પીજીવીસીએલ કચેરીમાં ચોકી ગામના સરપંચ અર્જુનભાઈ દ્વારા 3 વાર રજૂઆત કરવા છતાં વીજ અધિકારીના પેટનું પાણી હલતું નથી અને 15 દિવસ વીત્યા છતાં વીજ કંપની દ્વારા રિપેરિંગ કામ ન કરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. અને હેઠે પડકાલા જીવતા વીજ વાયરથી કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ, તે એક સવાલ ઉઠ્યો. અને વૃક્ષ ધરાશયી થવાની ઘટનામાંથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોને સિંચાઈ કરવામાં મુશ્કેલી પડતા ખેતરમાં ઉગાવેલો ઊભો મોલ હાલ સુકાઈ જવાની ભીતિ સર્જાઈ છે. લીંબડી તાલુકાના ચોકી ગામમાં હમણાં વાવાઝોડા સાથે થોડો વરસાદ પડ્યો. એ સમયે નિલેશભાઈ મેટાલિયાની વાડી, જે ચોકી અને ખંભાલાવ ગામના સીમાડે આવેલ છે, એમાં વાવાઝોડાને કારણે લીંબડીનું ઝાડ વીજ કંપનીના તાર ઉપરથી પડવાથી વીજ તારણ જમીન સાથે નીચે પડેલા હતા. જેની જાણ ચોકી ગામના ઉપસરપંચ અર્જુનભાઈ પડિયાદરને થતા તે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેઓ માટે 3 વાર પીજીવીસીએલ કચેરીમાં કમ્પ્લેન કરી, પરંતુ આજ દિન સુધી પીજીવીસીએલ કચેરીને આ કામ સરખું કરવાનો સમય મળ્યો નથી. અને આ બનાવને પગલે બાજુના ખેતરનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે અને ખેડૂતો સિંચાઈ કરવા પણ ખૂબ તકલીફ પડે તેમજ ખેડૂતોનો ઊભો પાક બળતો જાય. આવી બધી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા રિપેરિંગ કામમાં બેદરકારી દાખવવામાં આવતા ધરતીપુત્રોમાં આક્રોશ જોવા મળ્યો. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ, સુરેન્દ્રનગર. મારું નામ અર્જુન ભડિયાદરા, હાલ ચોકી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકેની ફરજ બજાવું છું. 3 અઠવાડિયા પહેલાં વાવાઝોડાના હિસાબે લીમડાનું ઝાડ ચાલુ વીજ તાર ઉપર પડવાથી તાર નીચે પડી ગયેલા હતા, જેથી ચોકી ગામમાં ખેતીવાડીનો વીજ પુરવઠો સાવ સંપૂર્ણ ખોરવાઈ ગયેલો હતો. અને વીજ તાર હેઠે નીચે પડી ગયેલ હોવાથી કોઈ પણ દુર્ઘટના ન બને અને ખેડૂતોને વીજળી મળી રહે, જેના કારણે પાક તેમને જળવાઈ રહે, પાક સુકાય નહીં. એ માટે મારા દ્વારા લીંબડી પીજીવીસીએલ કચેરીને 3 વાર કમ્પ્લેન કોલ સેન્ટરમાં કરાવવામાં આવી હતી, છતાં એ લોકો દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી અને કામ રિપેરિંગ કરવામાં આવ્યું નથી. કામ રિપેરિંગ ન થયું હોવાને કારણે અત્યારે લોકોને સિંચાઈમાં ખૂબ જ મુશ્કેલી પડે છે. લોકોના ઊભા પાક સુકાઈ રહ્યા છે અને હાલ પણ તે તાર અત્યારે નીચે જમીન ઉપર ચાલુ લાઈવ હોવાથી જો ભવિષ્યમાં કોઈ પણ દુર્ઘટના સર્જાશે તો તેના સંપૂર્ણ જવાબદાર પીજીવીસીએલ કચેરીના અધિકારીઓ રહેશે.